પારડીના નાના વાઘછીપા અંબા માતા મંદિરે અંબાજીથી માં અંબેની મૂર્તિ લાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી। બળદગાડીમાં વાજતે ગાજતે શોભાયાત્રા નીકળતા મોટી સંખ્યામાં બહેનો માથે કળશ લઈને જોડાયા। પારડી તાલુકાના નાના વાઘછીપા ગામે ચિત્રાપારડી વિસ્તારમાં પ્રાચીન અંબા માતાના મંદિરમાં શક્તિપીઠ અંબાજીથી અંબા માતાની મૂર્તિ લાવી આદર્શ યુવક મંડળ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે। નાના વાઘછીપા ગામના સરપંચ હિમાની અલ્પેશ પટેલ સાથે ભક્તો ભેગા થયા હતા। પ્રાચીન અંબા માતાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે બળદગાડીમાં વાજતે ગાજતે અંબા માતા, હનુમાનજી અને શ્રી ગણેશ ભગવાનની મૂર્તિ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં ગામની મોટી સંખ્યામાં બહેનો એક સરખા પહેરવેશમાં પવિત્ર કળશ લઈને જોડાયા હતા। ભૂદેવના મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। માતાજી પ્રતિષ્ઠાનો અનેરો ઉત્સવ ઉજવાતા સમગ્ર ગામમાં આનંદ છવાઈ ગયો છે। માતાજીની આરતી, યજ્ઞ, પૂજા પાઠ સતત ગામમાં ચાલુ રહેતા ભક્તિમય વાતાવરણ સર્જાયો છે। સરપંચ હિમાની પટેલે જણાવ્યું હતું કે ગ્રામજનોનો ઉત્સાહ જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો અને ગ્રામજનો એકબીજા સાથે મળીને ખુશીથી રહે એવી માં અંબે પાસે પ્રાર્થના કરી હતી। બોલો અંબે એ ગામના લોકોની શ્રદ્ધા, ધીરજ અને મહેનતનું જ પરિણામ છે અને માતાજીને હું એટલી જ પ્રાર્થના કરું છું કે ગામમાં આવા શુભ કાર્યો થતા રહે અને માતાજી લોકોને ખૂબ સદબુદ્ધિ આપે તેમજ સારા વિચારો અને સારા કામ કરવાની શક્તિ આપે અને ગામના લોકોને હંમેશા ખુશ રાખે અને લોકોનું સ્વાસ્થ્ય બની રહે, બસ એ જ પ્રાર્થના છે। આજે નાના વાઘછીપામાં કોથળફળિયામાં અંબા માતાનું નવું મંદિર બન્યું છે અને તેના માટે આપણે અંબાજીથી ખાસ મૂર્તિ બનાવવામાં આવી છે। હવે પછી આજે 3 દિવસનો કાર્યક્રમ છે જેમાં પૂજા અને હોમ થયો હતો। એની અંદર પણ નગર યાત્રા કરવામાં આવી છે જેમાં ગામના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને યાત્રા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી છે જેમાં ડીજે છે, ટૂર આવ્યું છે અને લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો છે। જય અંબે। ઘણા વર્ષોથી ગામ લોકોની જે ઈચ્છા હતી કે ગામમાં એક સરસ મંદિર બને અને એ મંદિરનું નિર્માણ થઈ ગયું અને આજે પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ છે સફળતાપૂર્વક ગામ લોકો કરી રહ્યા છે એ માટે સૌ ગામવાસીઓ અભિનંદનને પાત્ર છે। આ આખા મંદિરના નિર્માણમાં અને આ કાર્યક્રમમાં જે લોકોએ પણ સ્વયંસેવક તરીકે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે એ સૌને અભિનંદન। અને આ કાર્યક્રમ સરસ રીતે પૂર્ણ થયા પછી ગામના લોકોને એનો ઘણો બધો લાભ થવાનો છે। ખાસ કરીને સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક જે પણ કાર્યક્રમો થશે એનાથી ગામમાં સુખ અને શાંતિ બની રહેશે અને લોકોની સમૃદ્ધિ થશે। જય અંબે। વાઘછીપાનું ચિત્રાપારડી ગામ અને આ ચિત્રાપારડીમાં આ ત્રીજું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે। ચોથું મંદિર તૈયાર થઈ રહ્યું છે પણ અત્યાર સુધી આટલા વર્ષોની અંદર આટલો ભવ્યાતિ ભવ્ય પ્રોગ્રામ મેં ક્યારેય જોયો નથી। આ ગામની અંદર આજે જાણે કે આધ્યાત્મિકતાનું આખું ઝરણું વહેવા લાગ્યું છે। દરેકના મોં પર બસ જય અંબે, જય અંબે, બોલ મારી અંબે, જય અંબે। તો આ એક ભક્તિનું વાતાવરણ અમારા ગામની અંદર ફેલાઈ ગયું છે અને ભવ્ય પ્રોગ્રામ છે। અમે અત્યંત ખુશી છે। અમારા લગભગ આ 3 થી 4 મહિનાની મહેનત છે અને અમે આ અમારા ગામની અંદર 2023 માર્ચની અંદર ભૂમિપૂજન કરેલું અને કેટલાય વિઘ્નો આવ્યા છતાં પણ આજે અમે ભવ્ય પ્રોગ્રામ કરી રહ્યા છે। ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરું છું। ખૂબ જ સરસ માહોલ છે। માતાજીનો આ પહેલી વાર એવો પ્રસંગ જોયો કે કદાચ કોઈ જોયો નહીં હોય એમ એવું છે। આ ચિત્રાપાડી નાના વાઘછીપાનું
ગામ જ છે ને એમાં એક આજે અંબા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે આજે. એ લોકોની એટલી શ્રદ્ધાથી અહીંયા એટલા બધા પ્રેમથી આવે છે ને કે આજે હજી જમવાનું બી બાકી છે તો બી કોઈને પડેલી નથી આજે. હવે પછી ત્યાં માતાજીના પ્રાણ પ્રતિષ્ઠાની જગ્યાએ ત્યાં માતાજીના ત્યાં લઈ જવામાં આવશે ત્યાં મંદિર આગળ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.